સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હું દ્રમક સમહીન પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો. સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર ત્રણી કૃપા નજરે પડ્યો. ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસા મેં મળ્યા. મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા. મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા. આખો ઉપમિતિ ભવ પ્રપંચ પૂજ્ય બ્રહ્મચારીજીએ પોતા ઉપર ઉતારી લીધો કે મારો દ્રષ્ટિ રોગ, અજ્ઞાન તિમિર અનાદિકાળનું એ મટાડવા માટે સંત શ્રી લઘુરાજ સ્વામી સામે મળ્યા. પણ કેવી રીતે સામે મળ્યા? સૂતિત રાજા શ્રીમદ રાજચંદ્ર અગાસાશ્રમના પ્રવેશદ્વારની ઉપર પંચધાતુની મૂર્તિ, એની નજર મારી ઉપર ગઈ એ પ્રભુજીને ખબર પડી ગઈ. એટલે સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર ત્રણી કૃપા નજરે ચડ્યો એ સંતને ખબર પડી ગઈ. એટલે તરત જ મારી સામે આવ્યા અને મારો દ્રષ્ટિરોગ મટાડવા માટે મહેનત કરવા માંડ્યા અને મટાડ્યો રોગ. એ આગળ ઉપર જોઈશું આપણે. પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીનું જીવન પૂજ્ય પ્રભુશ્રીજીને મળ્યા પહેલાંનું. પૂજ્ય બ્રહ્મચારીજીનો જન્મ આણંદ જિલ્લાના ચારુતરના બાંધણી નામના નાના ગામમાં, કુળ ધર્મે તો વૈષ્ણવ, પાટીદાર કુટુંબમાં વિક્રમ સંવંત 1945માં જન્માષ્ટમીના દિવસે થયો. ગીતાના ચોથા અધ્યાયમાં વાત આવે છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદ આત્મનમ સૃજાહેમ. આ 7મો શ્લોક છે ચોથા અધ્યાયનો. 8મો શ્લોક છે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આનો ગૂઢ ભાવાર્થ શું છે કે જ્યારે જ્યારે ધર્મથી જીવ ચ્યુત થયો છે એટલે અનાદિકાલથી રખડે જ છે. એને હવે ક્યારે છૂટું એમ થાય. ઉત્કૃષ્ટ નિર્વેદ અને સંવેગ થાય. આવી ગ્લાનિ જન્મે, આ દર્શન પરિષદ જન્મે. પછી અભ્યુત્થાનમ અધર્મસ્ય, ત્યારે અધર્મનો નાશ થાય અને જીવ સદ્ધર્મ તરફ, સજાત્મ સ્વરૂપ પરમગુરુ તરફ વળે, પછી શુદ્ધ આત્મા તરફ વળે. પછી તદ આત્મનામ સૃજહેમ, ત્યારે ખરો જન્મ થાય. સાધુ 2 વાર જન્મે. એક વાર તો જે જન્મ્યો માણસ એ રીતે, અને પછી જ્યારે સાધુપણું, ખરો સંન્યાસ આવે, ઉત્કૃષ્ટ નિર્વેદ આવે, સાચું મુમુક્ષપણું આવે, પછી નવો જન્મ શરૂ થાય. દ્વિજ 2 વાર જન્મે. પક્ષીનું બચ્ચું પહેલાં ઈંડું મૂકે પક્ષી, કબૂતર કે ચકલી, એટલે જન્મ થયો. પછી એ ઈંડામાંથી બચ્ચું જન્મે એટલે ફરીવાર જન્મ્યું. એમ પહેલાં માણસ તરીકે અનાદિકાલથી જન્મ મરણ કરે જ છે અલગ અલગ યોનિમાં. માણસ તરીકે જન્મ્યો. પછી 5, 15, 25 જ્યારે ખરા જ્ઞાનીનું ઓળખાણ થયું, એ જીવ મુમુક્ષુ બન્યો, ખરો સાધક બન્યો, કે સાધુ બન્યો, કે સંન્યાસી બન્યો. આ બીજો જન્મ. પછી એનું કુળ અને નદીનું મૂળ તપાસવાનું ન હોય. પછી અભ્યુત્થાનમ અધર્મસ્ય તદ આત્માનમ સૃજાહેમ, ખરો આત્મા જાગશે. પછી આત્માના દર્શન આવણીય જ્ઞાન આવણીય કર્મો ખપી જશે. પછી અને 8મો શ્લોક છે પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ. શા માટે જન્મ છે જ્ઞાની? જગતનો ઉદ્ધાર કરવા માટે અને પોતાના અનાદિકાળથી આજ સુધીના જે કર્મો છે એ પૂર્વ કર્મનું ઋણ ચૂકવવા માટે અને જગતના ઉદ્ધાર કરવા માટે જ્ઞાની જન્મ્યા શ્રી ગુરુરાજ જગદિત કારણે. પ્રભુશ્રીએ એ જ કર્યું. અને બ્રહ્મચારી તો મોટાભાઈને પત્રમાં લખે છે કે મારે પર કલ્યાણ માટે નીકળી પડવું છે. એટલે વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંતાપનાર્થાય. સાચો ધર્મ, આત્મધર્મ શું? એમાં જાતિ વેશનો ભેદ ન હોય. એ સ્થાપન કરવા માટે સંભવમી યુગે યુગે આવા સત્પુરુષો, આવા યુગ પુરુષો એ બધા કાળમાં જન્મે જ છે. જો એમ ન હોય તો જીવ છૂટે કેવી રીતે? પછી છૂટવાનો રસ્તો કોને બતાવે? પછી એટલે સંભવમી યુગે યુગે આ સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. એ આ વાત. નામ ગોવર્ધન એટલે ગોવર્ધન આપણે કહીએ ને ગોવર્ધનભાઈ, ગોવર્ધન. માતાનું નામ જીતાબા અને પિતાનું નામ કાળીદાસ દ્વારકાદાસ હતું. સંસ્કારી અને ધર્મપ્રિય કુટુંબ
જેથી પિતાએ તો 3 વાર ગોકુળ મથુરાની જાત્રા કરેલ અને ત્રીજી જાત્રા પતાવી મર્યાદ લઈ લીધી. મર્યાદ એટલે મર્યાદા ધારણ. પુષ્ટિ માર્ગીમાં હવેલીવાળામાં એમ આવે કે મર્યાદા લઈ લીધી. મર્યાદ વિવેકપૂર્વક વિચાર કરીને પછી ઘરથી દૂર રહે, બ્રહ્મચર્યનું પાલન કરે, વાનપ્રસ્થાશ્રમ અને પછી આગળ જતા સંન્યાસાશ્રમ. આપણે કંઈ ખોટું નહોતું, બરાબર જ હતું. અને 25 વર્ષ સુધી તો બ્રહ્મચર્ય આશ્રમ. અત્યારે તો જીવ સમજવું ન થયો ત્યારથી મરે ત્યાં સુધી ગૃહસ્થાશ્રમ જ છે. ભોગવ્યા કરે બધું, ઉપભોગ ને ભોગ. સ્વભાવે શાંત, સરળ, આજ્ઞાકીત અને આનંદી હતા. કનૈયા જેવા જન્માષ્ટમી દિવસે જન્મ્યા છે તો લડવા ઝઘડવાથી દૂર રહેતા, ફરજનું ભાન પણ ઘણું, 4 ગાઉ ચાલીને ભણવા જવું અને સાથે મોટા ભાઈને ખેતીમાં પણ બનતી મદદ કરવી એવો ખ્યાલ અને વર્તન પણ એવું, ખાલી ખ્યાલ નહીં. ઘરકામ ખેતીકામમાં પણ ઘણો સમય ફાળવે તે નિશાળમાં નાપાસ થયા. ટાઈમ જ ન મળે ભણવાનો તો, અને ભણવાનું છોડવું પડ્યું. પિતાના અવસાન બાદ 1 વર્ષે તે કાળની રીતિનીતિ મુજબ 13 વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા. એ માતા પિતા કે જે વડીલ હોય ને નક્કી કરી નાખે. છોકરા છોકરીને કે પોતાનો અભિપ્રાય આપવાની છૂટ નહોતી. ખબર જ ન હોય, પૂછે તો કે મને શું ખબર, કંઈ ખબર જ ન હોય તો. કોઈ સમજુ પીઠ સ્નેહીએ મોટા ભાઈને આ નાના બાળકને ભણાવવાનું કહ્યું કે આને આ કે કામે લગાવી દીધો ખેતીમાં, કે જોતરે જોડ્યો, ભણાવો એને. ફરી ભણવા બેઠા. 2 ધોરણ સાથે કરી ઉપલા ધોરણમાં આવી ગયા. એટલે પહેલાંના જમાનામાં ફેલ થાય ને પછી શું કરે, 2, 3 સાથે, 4, 5 સાથે એમ કરીને જે વર્ષો ગયા હોય એ કવરઅપ કરી લે. પછી પેટલાદ બોર્ડિંગમાં ભણતર ઉપરાંત વાંચન વિચાર, જીવન ઘડતર, પુખ્તતા, જવાબદારી પ્રત્યે ઊંડા વિચાર જાગ્યા. અને શું કરતા, બેન્જામિન ફ્રેન્કલિનના જીવન મુજબ સમય વ્યર્થ ન ગુમાવતા નિમિત્તતા કેળવી. ભલે બેન્જામિન ફ્રેન્કલિનનું વ્યવહાર, પણ એક પણ સમય મારો વ્યર્થ તો નથી જતો, આળસમાં તો નથી જતો. સવારે ઉઠે ને રાત્રે સૂવે ત્યાં સુધી, અને પછી સૂવામાં કેટલા કલાક એની નોટ બનાવવાની, ડાયરી બનાવવાની, હાથ નોંધ બનાવવાની. બ્રહ્મચારીજીએ એ વ્યવહાર પરમાત્મા પરિવર્તિત કર્યો. અને બેન્જામિન ફ્રેન્કલિનના જીવન મુજબ પોતે 1 મિનિટનો હિસાબ રાખતા. આગળ જતા પછી મગન બાપાને સૌથી પહેલાં શું વાંચવું, તો કે બેન્જામિન ફ્રેન્કલિનનું જીવનચરિત્ર વાંચો. કે સવારે ઉઠ્યાથી રાત્રે સૂતા સુધીમાં એક પળ વ્યર્થ તો નથી જાવી. કોપલે કહ્યું ને, એક પળ પણ વ્યર્થ ન ગુમાવી. સમયમ ગોયમ મા પમાયે. પ્રમાદ મોટો દુશ્મન છે. કે એક પણ પળ વ્યર્થ ન ગુમાવતા નિમિત્તા કેળવી, નેપોલિયનની કામ પૂર્ણ કરવાની ધગશ અને એકાગ્રતાનો દાખલો લઈ પોતે પણ એ મુજબનું જીવન ઘડવા લાગ્યા. ત્યારે આ દિવસે ધારી જગ્યાએ પોતાની ધજા ચડાવે નેપોલિયન. એવી રીતે પુરુષાર્થ કરે. અહીં બ્રહ્મચારી આ ધગશ. કરકસરભર્યું જીવન ગાળે, ઇનામો અને સ્કોલરશીપ વગેરે તેઓ પ્રવાસ માટે ખર્ચે અને બાકીની બચતી રકમ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદ કરવામાં વાપરે. કે ભોગ ઉપભોગમાં વાપરો એમ નહીં. મેટ્રિક થઈ વડોદરા આર્ટ્સ કોલેજમાં જોડાયા. સાહિત્ય અને લેખન શક્તિ ખીલી અને કાવ્યો પણ લખતા થયા. આર્ટ્સમાં અમે સાહિત્યનું જ્ઞાન વધારે હોય, સમજણ વધારે હોય. ઇન્ટર આર્ટ્સ પાસ થયા. હવે ત્યારે ઇન્ટર આર્ટ્સ પછી નક્કી થાય કે ગ્રેજ્યુએશન 3જું વર્ષ ને 4થું વર્ષ, એમ ઇન્ટર સાયન્સ પછી સાયન્સનો વિદ્યાર્થી બને. એમાં પાછું B ગ્રુપ, A ગ્રુપ, એટલે ફાટા પડે. એટલે 11મું ધોરણે મેટ્રિક, પછી ફર્સ્ટ યર અને સેકન્ડ યર. આ સેકન્ડ યરને ઇન્ટર કહેવાય. આ ઇન્ટર આર્ટ્સમાં હતા. ઇન્ટર આર્ટ્સ પાસ થયા. હવે જનસેવા, દેશ સેવા, શિક્ષણ સેવા અને આઝાદીની લડતમાં પણ યોગદાન આપવા તત્પર થયા. ત્યારે એવો માહોલ હતો. અને ગાંધીજીનું એ રીતે વ્યવહારિક એટલું બધું યોગબળ ચાલી રહ્યું હતું. નામકર્મનો ઉદય. કેમ ગાંધીજી કે બસ આઝાદી એક જુવાળ હતો દેશભરમાં. એટલે મારે પણ આઝાદીની લડતમાં યોગદાન આપવું છે એમ નક્કી કર્યું મનોમન. ઊંચું શિક્ષણ મેળવી સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેવો અને દેશભરમાં ઉચ્ચ શિક્ષણ સાથે અંગ્રેજી શીખવું એ નક્કી કર્યું કે હું અંગ્રેજી ભણી લઉં અને ગામડે ગામડે ફરી બધાને અંગ્રેજી શીખવીશ અને બ્રિટિશરોને કાઢીશ. મુંબઈની વિલ્સન કોલેજમાં પ્રોફેસર સ્કોટના નેજા હેઠળ અંગ્રેજી વિષય સાથે ઈસવીસન 1914માં BA એટલે સ્નાતક થયા, ગ્રેજ્યુએટ થયા.
અંગ્રેજી વિષય પર સારો કાબુ. અને એ જમાનામાં મેટ્રિક ભણ્યો હોય ને અંગ્રેજી સાથે તો પણ ગ્રેજ્યુએટ કરતાં સારું બોલે. તો આ તો ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે એમાં પોતાના ટીચર કોણ? પ્રોફેસર સ્કોટ, લંડનના. અમેરિકન ઇંગ્લિશ નહીં, શેક્સપિયરિયન ઇંગ્લિશ. અંગ્રેજી વિષય પર સારો કાબુ મેળવ્યો અને તે સમયના ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા વર્તમાનપત્રોમાં પોતાના લેખ છપાતા. જોઈન્ટ ફેમિલી વર્સિસ ડિવાઇડેડ ફેમિલી લેખ લખે અને સ્વીકારે. હજી તો ભણતા પોતે, પરંતુ હવે કારકિર્દીએ વળાંક લીધો. વ્યવહારે ભણી લીધું ઘણું, હવે કારકિર્દીએ વળાંક લીધો. મોટા અમલદાર કે કલેક્ટર બનવાને બદલે ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્વયંસેવક બની ગયા કે પેટ ભરાય એટલી આજીવિકા એમાંથી મેળવવાની, ભોગ વિલાસ માટે નહીં. અને હવે મોટા ઓફિસર સરકારી બની જાય, આ ડિગ્રી તો છે જ, કે કલેક્ટર બની જાય અને લોકોના લોહી ચૂસીએ એ નથી કરવું. વસોમાં ગુજરાતનું સૌપ્રથમ બાળ મંદિર સ્થપાયું, તેની જવાબદારી પોતે ઉઠાવી. આગળ ઉપર દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલના એટલે ડીએન હાઈસ્કૂલના હેડમાસ્ટર તરીકે ઈસવીસન 1920, 1921 2 વર્ષ કામ કર્યું. આજે ડીએન હાઈસ્કૂલ છે આણંદમાં. વિદ્યાર્થીઓ પ્રત્યે માયાળું વર્તન અને શિક્ષા આપવાની પદ્ધતિ પણ આગવી હતી. ઘણા છાત્રો નાહી ધોઈને મેલા ધોતિયા વગેરે પડી રાખે, આળસ. બોર્ડિંગમાં એવું હોય, બધા આળસું હોય તો આળસું, તો એમ જ રાખી મૂકે કે અઠવાડિયે ધોણ કાઢશું એમ. પછી પોતે છુપી રીતે બ્રહ્મચારી જાય, ધોવે અને પછી સૂકવી નાખે. એટલે વિદ્યાર્થીને ખબર પડે કે આ તો મેં ન કરવા જેવું કર્યું વર્તન. એટલે નિમિત્ત આવી રીતે વિદ્યાર્થીને કેળવડાવી એ પોતાના વર્તનથી, આચરણથી બોધ આપતા. શરમના માર્યા બધા વિદ્યાર્થીઓ નિમિત્ત કેળવવા લાગે અને હવે આળસ ન કરે. આઝાદીની લડાઈનો જુવાળ દેશવ્યાપી બનતો ચાલ્યો. હાઈસ્કૂલ હવે વિનય મંદિર અને હેડમાસ્ટર હવે આચાર્ય બન્યા. હાઈસ્કૂલ એને બદલે વિનય મંદિર અને હેડમાસ્ટર એને બદલે આચાર્ય. અંગ્રેજી નામે નહીં. આ બિરુદે બ્રહ્મચારીજીના મનમાં એક વિચારને સ્ફૂર્ણ આપી કે આચાર્ય તો હું છું, પણ મારું આચરણ ક્યાં છે? ઓફિસની બહાર નેમ પ્લેટ હોય આચાર્ય, એમ હેડમાસ્ટર, કે આચાર્ય તો મારામાં આચરણ ક્યાં છે? કે પોતાનામાં મન વચન અને કાય કરી કયા કયા ગુણો છે, પોતાનામાં મન વચન અને કાયાથી કયા કયા ગુણો છે તે જેથી ખરા આચાર્ય કહેવાય છે ગણવા માંડ્યા. એ તપાસવા લાગ્યા અને જીવનમાં વળાંક આવ્યો કે ના, મારે તો ઘણા ગુણો ખીલવવાની જરૂર છે. મુંબઈની વિલ્સન કોલેજમાં ઇંગ્લિશ વિષય ગ્રેજ્યુએટ થયા બાદ કુટુંબીઓ તો આણંદ જિલ્લાના કલેક્ટર કે કોઈ મોટા અમલદાર બનશે એવા ઘાટ મનમાં ગાડી રહ્યા છે કે આપણે તો હવે થોડા દિવસમાં સારા દિવસો આવશે. અમલદારનું ઘર કે કોઈ એવા સરકારી કલેક્ટરનું ઘર. પણ ભાવિનું નિર્માણ તેઓને શરૂમાં એક સામાન્ય શિક્ષક બનાવે છે. ત્યારબાદ આચાર્ય બનતા એક આચાર્યનું આચરણ કેવું હોય તે વિચારે જાગી ગયા અને મનોમંથનમાં તેઓનો ઝુકાવ અધ્યાત્મ તરફ વળ્યો. જે વ્યવહારે શુરા હોય ને કર્મે, એ પછી ધર્મે શુરા થાય. પછી કે ભગીરથ મહેનત કરીને આ બધી એ જમાનામાં ક્યાં બાંધણી, ક્યાં વડોદરા અને સીધું મુંબઈની વિલ્સન કોલેજ, અત્યારે નામાંકિત કોલેજ ગણાય છે, ત્યાં ભણ્યા એ પરદેશી ભાષામાં, ગ્રેજ્યુએટ થયા. અને હવે અધ્યાત્મ તરફ ઝુકાવ વળ્યો કે કોઈ મહાપુરુષનું શરણ હવે લેવું જોઈએ આપણે. તો આચરણ ખરું ક્યું કહેવાય અને આચાર્ય કોને કહેવાય એ પણ પછી એ રીતે શીખવાડે. પછી એ પ્રમાણે હું બનું. જેવા ભાવ તેવા હરિફળે, બબ્બા ભજન ટકી ભય ટળે. યાદશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી. મનમાં આવી ભાવના કોઈ સાથે ચર્ચા વિચારણા કરતા નથી, એકલા જ વિચારે છે કે મારે હવે જીવનમાં આ પરિવર્તન લાવવું જરૂરી છે. આ ભાવો પૂજ્ય પ્રભુજીને નજીકના ભવિષ્યમાં જ મળવાના આગમ એંધાણના દ્યોતક હતા. આ દ્રષ્ટિની સજેમાં આવે છે, ચાહે ચકોર જે ચંદ્રને મધુકર માલતી ભોગી રે, તેમ ભવી સહજ ગુણે હોય ઉત્તમ નિમિત્ત સંયોગી રે. જેવા ભાવ હોય ને એવું ફળ મળે. અંબાલાલભાઈને કુપોલદો મળ્યા, પ્રભુજીને કુપોલદો મળ્યા. સુવકભાઈ આપવા ગયા હતા બોધ બીજ લઈને આવ્યા સંકેત. એટલે આવું થાય. ચાહે ચકોર તે ચંદ્રને મધુકર માલતી ભોગી રે, તેમ ભવી સહજ ગુણે હોય, છૂટવાના જ છે. એને મળી ગયું નિમિત્ત ઉત્કૃષ્ટ પ્રભુજી રૂપે, ઉત્તમ નિમિત્ત સંયોગી રે. એ પ્રથમ મિલન કેવી રીતે થાય છે એ જોઈએ.
ગુજરાતના આણંદ ગામના વિનય મંદિરના આચાર્ય કોઈ મહાપુરુષને મળીને આચાર્ય નામ સાર્થક કરવું એવી ધગશમાં અને ઈહાપોહમાં ઊંડા ઉતરીને વિચાર કરે છે. સંવંત 1977ની દિવાળીની રજાઓમાં બાંધણી ગામે આવ્યા. વેકેશન પડે 10 દિવસનું 15 દિવસનું, ઉનાળાનું મોટું હોય 2 મહિનાનું. દિવાળીની રજામાં બાંધણી ગામે આવ્યા અને ભગવાનભાઈ બાબર નામના એક સરળ પાટીદાર જે પંપ ચલાવવાનું કામ કરતા, બાંધણી ગામે ને સીમાડા ગામે, એટલે શું, એ મૂળ પટેલ પોતાનો પંપ જે હોય એ ભાડે આપે, ખેતરમાં પાણી નાખવાનું, એટલે બાંધણીમાં આવવાનું થાય અને સીમાડા જવાનું થાય, અને પછી નવરાશ હોય ત્યારે અગાસ જવાનું થાય, પ્રભુજીની સેવા કરતા. આ સરળ પાટીદાર બાંધણી ગામે આવે અને આ મોતી ભગતનો પણ એને સમાગમ, કોને, ભગવાન બાબરને, અને આ બ્રહ્મચારી આના સમાગમમાં આવે છે. એટલે વાત કરે છે અગાસ વિશે અને પ્રભુજીજી વિશે. પ્રભુજીના સત્સંગમાં તો આ ભગવાનભાઈ બાબર અવારનવાર જાય, અને વાતચીતના પ્રસંગ દરમિયાન પ્રભુજીજી કે જેઓ અગાસ મુકામે સ્થિત હતા તે વિશે બ્રહ્મચારીએ જાણ્યું, અને વાત કરે કે ઓલિયા સંત છે, ફકીર જેવા છે, અલગારી અવધૂત છે, બધી વાત કરે. અને અગાસ કે અહીંયા બાજુમાં જ છે, કે બાંધણીથી 10-12 કિલોમીટર થાય. વળી ભગવાનભાઈ બાબર તો આ ઓલિયા સંત પ્રભુજીની ઠેલણગાણી પણ ચલાવતા કે હું એની સેવા કરું છું. અને વૈયાવતનો અમૂલ્ય લાભ લેતા આશ્રમમાં દર્શન સમાગમે જવા નક્કી થયું કે તારે આવવું હોય તો મારી સાથે આવતું. બ્રહ્મચારી કે મળીએ આ ઓલિયા સંત, અદ્ભુત સંત, આટલા બધા વખાણ કરે છે, આ સ્થળ એવું છે, અને પોતે એ સ્થળની અને એવા સંતની શોધમાં તો હતા જ. પોતે લખ્યું જ નહીં એવું સ્થળ ક્યાં છે, અર્થાત સ્થળ તો ઘણા છે, અર્થાત એવા સંતો ક્યાં છે કે એવા સ્થળમાં એવા સંતોએ રહેતા હોય પાછા. એટલે કારણકારીનો સંબંધ હોય, પૂર્વનું પૂર્ણ હોય. પાછું નક્કી થયું કે આપણે હું તમારી સાથે આવીશ. દશેરાના દિવસે સવારે વહેલા બંને જણ નીકળી પડ્યા. કોણ? ભગવાન બાબર અને બ્રહ્મચારીજી. મંગળાચરણમાં આપણે બોલ્યા ને કે હું દ્રમક સમય હિન પુણ્ય પણ તો દ્વાર પર આવી ચડ્યો. અનંતકાલથી હિન પુણ્ય જ જીવ, કેમ સંકિત નથી થયું, મોક્ષ નથી મળ્યું તો હિન પુણ્ય જ ને. સંસારમાં જે જન્મ મરણ કરે છે એ બધા હિન પુણ્ય જ કહેવાય ને. વ્યવહારે રાજાય થાય, નગરશેઠ થાય, કમિશનર થાય, કલેક્ટર થાય, પછી પૂર્ણ કરે ઉમરાપુર પામે, પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84માં પાછા રખડે. એટલે ગમે એવું વ્યવહારિક પૂર્ણ હોય, છેલ્લે દુઃખનો જ સરવાળો છે. હું દ્રમક સમયહીન પુણ્ય પણ તું દ્વાર પર આવી ચડ્યો, સુસ્થિત શ્રીમદ રાજચંદ્રતની કૃપા નજરે પડ્યો. ગોપાલ તો વાટ જોવે છે કે આવો હે રામને માનનારાઓ, આવો આવો હે મહાવીરને માનનારા, આવો તમારા 6 જ આના, અમારા 10 આના, અમે રૂપિયો કરી દઈશું, આવો. કોઈ પામે મુમુક્ષુ વાત, માત્ર કહેવું પરમાર્થ હેતુથી, નોય પૂજા આદિની કામના, માત્ર નિષ્કારણ કરુણાશીલ દયા છે એટલે કહેવું છે. ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહ સામે મળ્યા. ખબર પડી ગઈ કે મારા સ્વામી કૃપાલુની દ્રષ્ટિ આ આગંતુક ઉપર પડી છે, મારે એની સેવા સંભાળ કરવી જોઈએ. મુજ દ્રષ્ટિરોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા. સિદ્ધર્ષિ ગણીકૃત ઉપમિતિ ભવ પ્રપંચ દલદાર ગ્રંથ છે, 3 વોલ્યુમ છે. એનો સાર આ 4 લીટીમાં બ્રહ્મચારીએ પોતા પર ઉતાર્યો. અને કૃપાલદેવ કોણ, પ્રભુજી કોણ, પોતે કોણ અને પોતાને શું થયું બધું કહી દીધું. એમાં આખું પોતાનું જીવન એમાં આવી ગયું બ્રહ્મચારીજીનું. અગાસ આશ્રમના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર વિરાજમાન પંચધાતુની શ્રીમદ રાજચંદ્રની પ્રતિમા હેઠળ પસાર થતાં થતાં જ્યારે પરમ કૃપાની કૃપા નજરે તેઓ પડ્યા. અને પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એ તો સમ્યક દર્શન છે. ગોપાલદેવ 20મે વર્ષે વચનમાં તો 21માં લખ્યું છે. અંદર દાખલ થતાં બોધિસત્વ સમા રાયણના વૃક્ષ તળે પૂજ્ય પ્રભુજીજી ઓલિયા સંત બેઠા છે. અનંતકાળનો દ્રષ્ટિરોગ મટાડવા નિષ્ણાંત ધન્વંતરી રૂપે મળે છે. ભવરોગ અને ભાવરોગ મટાડે કોણ? આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર જ્યારે એ દવાઈ આપશે, એ પરેજી કઈ પાળવી એ પણ આપશે, અને કાળજી એ લેશે. ઉપમિતિ ભવ પ્રપંચમાં સિદ્ધેશી ગણીએ ગાયું છે તેમ પૂજ્ય બ્રહ્મચારીજીને પણ આ વેદાણું, જોકે આ લખાણ તો પૂર્ણ પ્રતિ થયા બાદનું, પોતાને આત્મા હાંસલ થઈ ગયો પછી, પણ એના બીજ તો પ્રથમ મિલને જ વવાઈ ચૂક્યા હતા. જેમ પ્રભુશ્રીજી પ્રથમ મિલનમાં કૃપાલદેવને 3 નમસ્કાર કરે છે,
જેમ સૌભાગભાઈ કુપોદોને પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે છે, એ રીતે બી રોપાઈ ગયું છે. આ કારણ કાર્યનો સંબંધ હોય, આગળ જતાં ખબર પડે. અંકુરો ફૂટ્યો ન હોય ત્યાં સુધી ખબર ન પડે કે આ બાવળીઓ છે કે આંબો છે. પછી ફળ આવે ત્યારે ખબર પડે. બીજ વાવ્યું, માવજત કરી, અંકુરા ફૂટ્યા, છોડ પાંગર્યો અને ક્રમે કરી ઘટાદાર વટવૃક્ષ બની મૂક્યું. અને સેંકડો મુમુક્ષોને પરમાર્થ છે એનું નિમિત્ત પણ બન્યું. અને હજી પણ અત્યારે કુપોદોનો માર્ગ જે જગતમાં ફેલાઈ ગયો એનું મૂળ પૂજ્ય બ્રહ્મચર્યનું યોગબળ છે. કુપોદો લખીને ગયા છે ને, સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો. ચાલે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, રાયણના વૃક્ષ નીચે આ પદ ગવાઈ રહ્યું હતું. બધા ભોળા બાળા, ઘણા બધા જૈનેતર પણ પ્રભુથી ઝીલાવે મૂળ માર્ગ. પ્રભુસિંહજીએ આ નવા, જો કે પૂજ્ય પ્રભુસિંહના જ્ઞાનમાં નવા નહીં, પણ આમ વ્યવહારે નવા જ ને, પહેલી વાર આવ્યા આગાશાસ્ત્રમાં બ્રહ્મચારીજી. આગંતુકને સ્વચ્છન અને પ્રતિબંધનો અર્થ પૂછ્યો. આ લીટી આવીને ટાળી, સ્વચ્છન અને પ્રતિબંધ, મૂળ માર્ગ સાંભળો જીનનો. છોકરો આવીને ઊભો છે વિવેકપૂર્વક. પ્રભુની નજર ગઈ કે છે કોઈ આ પાત્ર જેવું, કે સ્વચ્છન અને પ્રતિબંધનો અર્થ શું? બ્રહ્મચારી હાથ જોડીને ઊભા છે. અર્થ કહે છે કે સ્વચ્છનો અર્થ તો મને આવડે છે, પોતાના ડાપણે બધું કરે, બરોબર, કે પ્રતિબંધનો તો ખબર નથી. બેસી જાય કે તને જે નથી ખબર એ હું ખબર પાડી દઈશ. આત્મા નથી ખબર ને, આત્માએ આપી દઈશ. પોતાના ડાપણે પોતાની અણસમજણે આચરણ કર્યા કરવું તે સ્વચ્છન, એમ અર્થ કરી પોતાને પ્રતિબંધનો અર્થ આવડતો નથી એમ પૂજ્ય બ્રહ્મચારી જણાવે છે. પણ એ આતુરતા હોય, ઉત્કંઠા હોય કે મને આવડતો નથી અર્થ, મારે જાણવો છે અર્થ, તો ગુરુ તો વાટ જોવે છે. ત્યારે દ્વાર ખડા ભગવાન. પૂજ્ય પ્રભુજીએ ન આવડતું હતું તે બધું શીખવી દીધું અને જાણે બીજ રોપી દીધું પ્રતિબંધ ટાળવાનું. અને કાળક્રમે એ ફળ્યું પણ. પ્રતિબંધ ટાળ્યો બ્રહ્મચારીજીએ. કુટુંબ પ્રતિબંધ, જ્ઞાતિ પ્રતિબંધ, લોક પ્રતિબંધ તો ઠીક, દેહ પ્રતિબંધ ટાળ્યો. પછી કાળક્રમે ફળ્યું પણ ખરું. પરમાર્થ સમાગમ વધતો ચાલ્યો અને કાળી ચૌદશના સિદ્ધિયોગ જેવા દિવસે, પછી આ દશેરામાં વિજયાદશમી શુકન થઈ ગયા. હવે કાળી ચૌદશ સિદ્ધિયોગનો દિવસ, યોગીઓ માટે, તપસ્વી માટે, ખરા સાધક માટે આ શુકન સાધનાનો દિવસ. કાળી ચૌદશના સિદ્ધિયોગ જેવા દિવસે અપૂર્વ સ્નેહથી પ્રભુશ્રીજીએ મંત્ર સ્મરણ આપ્યું. કયું? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ મોક્ષનો મંત્ર આપી દીધો, સંસ્થાનું ઝેર ઉતારવાનો મંત્ર આપી દીધો. અને પછી આ અંગે સીમડાના મોતી ભગતને પ્રભુશ્રી કહેતા કે આવું સ્મરણ હજુ સુધી કોઈને અપાયું નથી, આને આપ્યું છે ને આ કામ કરી જવાનું છે. પછી તો કહેતા ખુલ્લું, ગોરધનભાઈ કામ કરી જવાના છે. પછી નામ પાડે છે કે આત્મામાં આવી ગયા છે આ બ્રહ્મમાં, એટલે બ્રહ્મચારી. પરમ કુપોદોનું વચન છે કે પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિએ સમ્યક દર્શન છે. વચનામૃત 21:110 બોલ. સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી. વચનામૃત 522 કુપોદે કહ્યું છે. પછી પોતાને કંઈ કરવાનું જ નથી. જો સ્વચ્છંદ ન હોય, પ્રતિબંધ ન હોય અને જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનો જેણે નિયમ લઈ લીધો છે, ભેગ ધર્યો છે, એને કંઈ કરવાનું જ નથી. પછી જ્ઞાની જ બધું કરે. એણે કાંટાળો માર્ગ સાફ કર્યો જ છે. નિષ્કંટક દર્શાવવા વણિક બન્યા છે શૂર. બ્રહ્મચારી પોતે જ લખ્યું છે. બાવળના ઝાડ ઉપર કુપોદો ચડ્યા ને 7મે વર્ષે, ત્યારે વિકટ મોક્ષનો પંથા કાંટાથી ભરપૂર નિષ્કંટક બતાવવા વણિક બન્યા છે શૂર. પછી સત્પુરુષનો યોગ થયો. પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી. પૂજ્ય પ્રભુશ્રીજીએ તેઓને તત્વજ્ઞાનમાં મંત્ર એટલે સહજાત્મ સુખ પરમગુરુ મંત્ર ઉપરાંત કેટલાક વચનો લખી આપ્યા. તે જ પુસ્તકમાં બ્રહ્મચારી સ્વયં ઉલ્લાસિત ભાવે નોંધે છે કે મંત્ર દીક્ષા મને મળી. ક્યારે? કાળી ચૌદશના દિવસે. અપૂર્વ ઘટના. એટલે આ મોક્ષનો માર્ગ હવે એક્સપ્રેસ હાઈવે પકડાઈ ગયો છે. પ્રથમ મિલન બાદ. હવે એકવાર મિલન થઈ ગયું, એ પ્રથમ મિલન બાદ શું થયું? હવે તો એકવાર મિલન થઈ ગયું એટલે હસતા રમતા પ્રગટ હરી દેખું રે, તો જ મારું જીવન સફળ લેખું. એટલે પૂજ્ય પ્રભુશ્રીજી આખો દિવસ અહોરાત્ર યાદ આવ્યા કરે. ખાતા પીતા, ઉઠતા બેસતા, સ્વપ્નમાં આવે અને ઊંઘ ઉડી જાય, તંદ્રામાં હોય તો એ પ્રભુશ્રી જ જાણે. જ્યારે ઓળખાણ પડે છે, કુપોદે વચનામૃત 212 કહ્યું છે, ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે. તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડીએ એક આયુષ્ય ભોગવવું તેને વિટમ ના લાગે. એટલે કે આપઘાત ન કરે. હવે 5 ઇન્દ્રિયોનો વિષય
કશાય એમાં રસ જ ન હોય. વિષયરસ વિષમ લાગે, ચેન પડે નહીં સંસારે. જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડીએક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટમના લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. બીજા પદાર્થના સંયોગ અને મૃત્યુ તે બંને એને સમાન થઈ ગયા હોય છે. પછી લાખો વર્ષો તક જીવવું, મૃત્યુ આજે આજ આવે, અને આગળની દશામાં તો પછી રચકોણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સમાન છો. આત્મા આત્મા આત્મા, પછી તો આત્મા આત્મામાં સમાઈ જાય, મોહ ક્ષીણ થઈ જાય, અને થયું કે થશે કેવળ એવું થાય. પછી આવી દશા આવે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. વચનામૃત 212. ક્યારેક તો વિરહ સહન જ ન થાય, તે પ્રભુશ્રીના દર્શને છેક અમદાવાદ જાય આણંદથી. સમય અને ભાડાની ગણતરીનો ખ્યાલ ન હોવાથી ચાલતા ચાલતા રેલવેને પાટે પાટે આણંદ પાછા ફરે. સીધા ઉતાળમાં વયા ગયા હોય, એ ધૂન હોય, પછી પૈસા તો ખીચામાં હોય નહીં ટિકિટના, અને પ્રભુશ્રી આજ્ઞા આપે, પરીક્ષા કરે કે જાઓ. તો કેવી રીતે જાઉં? પાટે પાટે એકવાર પાછા આવ્યા અમદાવાદથી આણંદ. આ સાથે નાના પુત્ર જશભાઈ એટલે બબુ 2.5 વર્ષની ઉંમરે માનું છત્ર ગુમાવ્યું. બ્રહ્મચારીજી વિધુર ત્યાં, અને એકલા બ્રહ્મચર્યજી ઉપર માતા અને પિતાનું કામ આવી પડ્યું. જેને બ્રહ્મચર્ય પાળવું છે, જેને એકલ વિહારી થવું છે, એને મા અને બાપ ડબલ ડ્યુટી આવી ગઈ. કર્મ પરીક્ષા કરે. પ્રભુશ્રી ક્યારેક કહેતા કે બહુ ઉતાવળનો માર્ગ નથી, ઉતાવળ એટલી કચાશ ને કચાશ એટલી ખટાશ. વળી આ કુમળી વયે સંસ્કાર સિંચનનું કામ પણ પોતા સિવાય કોણ કરે? એ પોતે આત્મા જાણ્યો છે તો પોતાના નાના બાબાને આત્માના સંસ્કાર કોણ આપે? અને પોતા જેવા કોણ આપે? સદાચાર શીખવાડે, નિયમ શીખવાડે કોક પોતાના ખ્યાલ પ્રમાણે. અહીંયા બ્રહ્મચારી જો આ દશાએ પહોંચી ગયા છે, પ્રભુશ્રીનું ઓળખાણ થઈ ગયું છે, એટલે જવાબદારી હવે વિશેષ છે. હવે નવો પ્રતિબંધ તો કોઈ પ્રકારનો કરવો જ નથી. એટલે શું? હવે ફરીવાર સંસાર માંડવો નથી, ફરીવાર પરણવું નથી. ભૂલ થઈ ગઈ થઈ ગઈ, હવે ફરીવાર આ ભૂલ કરવી નથી. નહીં તો શું થાય? બહુ પુણ્ય કર્યા પૂનથી શુભદેવ માનવનો મળ્યો હોય એ એળવ્યો જાય. એટલે કે હવે પ્રતિબંધ તો કોઈ પ્રકારનો કરવો જ નથી. કે પ્રભુશ્રીજીએ રાયણના ઝાડ નીચે મૂળ માર્ગ પદની સમજણ આપતા ત્યારે પ્રતિબંધનો અર્થ શું એ શીખવાડો, અને બ્રહ્મચારી શીખી ગયા હતા એ અર્થ. એટલે હવે નવો પ્રતિબંધ કોઈ પ્રકારનો કરવો જ નથી એવો દ્રઢ નિશ્ચય કરેલ. તેથી જ તો સ્વજન પરિવારના પુનર્લગ્ન સંબંધી દબાણ સામે નમતું ન જ તોડ્યું, મતલબ દબાણ કરે. અને આમે જીવ 50-50 હોય, દૂધમાં ને દહીંમાં પગ હોય, એટલે બધા દબાણ કરે ને કે હા વડીલનું માન રાખવા માટે. બ્રહ્મચારીએ નિયમ લઈ લીધેલો કે ગમે થાય ભીષ્મ પ્રતિજ્ઞા, હું હવે ફરી સંસાર માંડવાનો નથી. બધા બહુ આગ્રહ કરે ને, એ પત્ર પહેલાં જ પત્રમાં લખી નાખ્યું છે કે હું જે એકવાર નિશ્ચય કરું છું એમાં બાંધછોડ કાંઈ કરતો નથી, આમાંય કરીશ નહીં એમ. પુનર્લગ્ન સંબંધી દબાણ સામે નમતું તોડ્યું નહીં. તો છોકરાને મોટો કોણ કરશે? પોતે જ માતા અને પોતે જ પિતા, ડબલ રોલમાં કામ કરીશું. બબુને સાથે લઈ આણંદથી રોજ રાત્રે પૂજ્ય પ્રભુશ્રી પાસે આવે, ખભે નાખીને, અને સવારે પાછા ફરે. 2.5, 3, 3.5, 4 વર્ષનું છોકરું રાત્રે લાવે ને શેતરંજ ઉપર સુડાવી દે, પોતે સત્સંગ કરે, સવારે ખભે નાખીને ઘરે લઈ જાય. પછી સવારે પાછા ફરે. રાત્રિના મોડા સુધી વાંચન લેખન, અને સવારે 3 વાગે પૂજ્ય પ્રભુ સમીપ વાંચનનો ક્રમ. છોકરું ઘરે સૂવે કે આશ્રમમાં સૂવે, ભેગ ધર્યો. આમાં ઊંઘ ન પજવે કે ભાગ ન પડાવે, તેથી સાંજનો ખોરાક તદ્દન ઓછો કરી દીધો, ક્યારેક જમે જ નહીં. પ્રભુશ્રીજીએ એકવાર સહજ જ ભાખેલું કે આ ગિરધરભાઈ રોજ પાસ લઈને આવે છે, વાંચન કરે છે, તેમાં પહેલાં કરતાં કેટલો ફેર છે. ફરી ગયા આવે, ગોવર્ધન પર્વત હાથમાં લેવાનો છે, આ ભગીરથ કામ કરવાનું છે, આ વ્યવહારનું અને પરમાર્થનું બધું જ મૂકી દીધું છે એણે. એ પ્રમાણે કોઈ કંઈ કામ કાઢી જશે, કોઈ કામ કાઢી જશે તો કોણ કાઢી જાય? પહેલો નંબર કોણ હોય એમાં? કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, તો કઈ નરમાં કોણ હોય? સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, અંબાલભાઈ, જૂઠાભાઈ કે બ્રહ્મચારીજી, બીજું કોણ હોય? કોઈ તો કામ કાઢી નાખવાના છે એમ. અને આ અગમવાણી આગળ જતાં ખરી પડી, કામ કાઢી નાખ્યું. શું? ચોગતી ચોપડા ચવનને ચૂક્યા, ઊભા ઊભા દેહ છોડ્યો. આગળ આવશે વાત.
એકવાર પૂજ્ય પ્રભુશ્રીજીના દર્શન સમાગમે ગયા હતા. કોણ? બ્રહ્મચારીજી. વાંચન ચાલતું હતું. પૂજ્ય પ્રભુશ્રીની પાવડીનો ખખડાટ થયો અને જોયું તો તેમાં પગમાં મોજા સાથે પ્રભુશ્રીજી પાવડી પહેરવાની કોશિશ કરતા હતા. એટલે એમાં એક ખૂટો હોય ખાલી અણીવાળો, અને મોજા પહેર્યો તો પગ જાય કેમ એમાં? વચમાં આવે આંગળીના અંગૂઠા વચ્ચે, એટલે ખૂટો હોય એ આડો આવે એટલે મોજા કાઢી નાખવા પડે તો જ પહેરાય. લાકડાની પાવડી હોય, પગમાં મોજા સાથે પાવડીમાં તો પગ જતો હશે. બ્રહ્મચારીજી મનોમન વિચાર કરે છે કે કંઈક તેઓની ભૂલ નથી ગયા, મારે તો આમાંથી બોધ લેવાનો છે. કોઈક શું વિચારે કે આ ઉંમર થઈ ગઈ જ ને એટલે સાંઠે બુઢી નાઠી, પાવડી પહેરવી હોય તો મોજા તો કાઢવા જ પડે ને. બ્રહ્મચારીજી એમ વિચારે છે કે ના, ભૂલ નથી, આ મને સત્પુરુષનું આચરણ કંઈક બોધ આપતું લાગે છે. વિચારે છે શું? કોઈ 272 લખ્યું છે, તે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ મુમુક્ષુને તો વંદન યોગ્ય જ છે, સમજાય કે ન સમજાય. એ પત્રમાં કોઈ બધો લેખિતનમાં લખે છે કે અપ્રગટ સત 272માં પત્રમાં, અને આની ઉપરના પત્ર 271માં લખે છે કોઈ બધું કે સતમાં અભેદ છે પોતે. બ્રહ્મચારીજી આ 3 લીટીના પત્રનો લાંબો અર્થ કર્યો છે. પત્ર સુધામાં 359મો પત્ર છે. આનો અર્થ શું છે કે મુમુક્ષુએ તો એમ જ વિચારવાનું કે તે મહત્પુરુષનું ગમે તેવું આચરણ હોય મારે તો વંદન યોગ્ય જ છે, મારે એમાંથી બોધ જ લેવાનો છે. બ્રહ્મચારીજી બોધ લીધો આમાંથી. શું? કે પગમાં મોજા પહેર્યા હોય ત્યારે પાવડી પહેરી શકાય નહીં, એમ સંસાર ચાલુ જ રાખવો છે, લીલો વ્યવહારે ચાલુ જ રાખવો છે, અને સાથે પરમાર્થે કરવો છે, બને નહીં. સેથો કે તાલ, માથામાં તાલ પાડવી હોય તો સેથો ન સંભવે, અને સેથો પાડવો હોય તો તાલ હોય જ કેવી રીતે? વાળ હોય તો નક્કી કરી લેવાનું ને. દૂધમાં ને દહીંમાં પાક ચાલે નહીં. અને મનોમંથનમાં ગરકાવ થઈ ગયા કે મને આ બોધ આપે છે, મારે હવે આ સંસાર છોડી દેવો જોઈએ અને કાયમી ધોરણે પ્રભુશ્રીજીના ચરણમાં આવી જવું જોઈએ. આ મુજબ દૂધમાં ને દહીંમાં પગ ક્યાં સુધી? દરરોજની અવરજવર ક્યાં સુધી? અપડાઉન નથી કરવું. હવે આ ક્રમ 3.5 વર્ષથી ચાલ્યો આવે છે, પણ હવે તો સદાને માટે સંસાર છોડીને પ્રતિબંધ રહિત થઈને, પ્રતિબંધનો અર્થ એ પ્રભુશ્રીએ શીખવાડ્યો છે, પ્રતિબંધ રહિત થઈ પૂજ્ય પ્રભુશ્રીજીની જ સેવામાં રહેવું એમ મનોમન નિશ્ચય કરી લીધો. મોટાભાઈને એક લાંબો 18 પાનનો પત્ર લખે છે, જે પત્ર સુધામાં પહેલો પત્ર છે. એ ઉત્કૃષ્ટ ત્યાગ, ઉત્કૃષ્ટ વૈરાગ્ય એટલે નિર્વેદને સંવેગ. હવે તોબા બહુ થઈ, હવે અહીંયા રહેવું નથી, મોક્ષ સિવાય બીજી ઈચ્છા જ નહીં, હવે છૂટવું છે, શરીર જ નથી જોતું. સ્વ આપણે કલ્યાણની ભાવના અને ખરું તો પૂજ્ય પ્રભુશ્રીની ઓળખાણ કેવી થઈ ચૂકી હતી તે આ પત્રમાં શબ્દે શબ્દે નીતરે છે. આગળ ઉપર જોશું આપણે. આ પત્રના અમુક ચૂંટેલા વાક્યો જે ઉત્કૃષ્ટ સંવેગ અને નિર્વેદના દ્યોતક છે એ જોઈએ ને આપણે તો ખબર પડી જાય કે સતદેવ, સદગુરુ અને સદધર્મની શ્રદ્ધા પૂજ્ય બ્રહ્મચારીજીને અગાસ આશ્રમમાં પ્રભુશ્રીના અંતેવાસી થયા પહેલાં જ થઈ ચૂકી હતી, એટલે વ્યવહાર સંકેત થઈ જ ગયું હતું. વળી બીજી બાજુ પૂજ્ય પ્રભુશ્રીની આજ્ઞા મેળવવા માટેના 2 પત્રો, પત્ર સુધાનો બીજો અને ત્રીજો પત્ર, એ પણ સદગુરુ પ્રત્યેનો સર્વાપણનો નિર્ણય સૂચવે છે. એટલે આજ્ઞા રુચિ સંકિત, બોધબીજ સંકિત થઈ જાય, પછી અધ્યાત્મ શરૂ થાય. તેમાંના અમુક સોનેરી વચનો પણ આગળ ઉપર આવશે, આપણે લઈશું. મોટાભાઈને મક્કમતાભર્યો પત્ર લખી પૂરી રીતે વાકેફ કરે છે કે મારે જે જોતું હતું અધ્યાત્મમાં મને મળી ગયું છે, અને વ્યવહારમાં જે જોતું હતું એમાં કરી લીધું છે, હવે વ્યવહારમાં મારે કંઈ આગળ વધવું નથી. પૂજ્ય પ્રભુશ્રીની આજ્ઞા મેળવી જયેશભાઈ બબુને તેઓને સુપ્રત કરી, એટલે મોટાભાઈને સુપ્રત કરી ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં રાજીનામું મૂકી જૂન 1925 એટલે ઈસવીસન 1925 અષાઢ મહિનાની સંવત 1981માં સંપૂર્ણ રીતે સદાને માટે સંસ્થાનો પ્રતિબંધ છોડી તેણે સર્વસંગ પરિત્યાગ કરી નાખ્યો. બ્રહ્મચારીજીએ એવું જ થયું ને. પૂજ્ય પ્રભુશ્રીની સેવામાં જોડાયા, ઘર છોડ્યું, પત્ની તો છૂટી જ ગઈ છે, સંતાન છોડી દે છે, મંત્ર દીક્ષા પ્રભુશ્રી આપી દીધી છે, અને બ્રહ્મચર્યની દીક્ષા આપશે એ સર્વસંગ પરિત્યાગ થઈ જ ગયો ને. દેહાધ્યાસ માટે એટલે ભાવથી સેમ થઈ જશે. પછી પૂજ્ય પ્રભુશ્રીની સેવામાં જોડાય છે, મંત્ર દીક્ષા તો મળી જ ચૂકી હતી અને તમે પોતે મંત્રાઈ ગયા હતા. મંત્ર્યો સ્મરણ કરતો કાળ કાઢું આવ્યા. હવે જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી બોલ બોલ ઉપર એમાં તો જીવવું શા માટે? આત્મા માટે જીવન જીવવું, લક્ષ્ય રાખી સદાય પામું સાચો જીવન પલટો. જીવન પલટો થઈ ગયો છે.
હવે બ્રહ્મચર્ય દીક્ષા અંગીકાર કરી કોની પાસેથી? જે સર્વસંગ પરિત્યાગી જૈન સાધુએ એટલે પૂજ્ય પ્રભુશ્રીજીએ સમગ્ર સંઘની સામે 82 વર્ષની માતા છોડી દીધેલી, ભર જુવાનીએ, વિશાળ ઘર, 17 ઘર, વિપુલ ધનની સામગ્રી, કેટલું ધન સંપત્તિ, જેના પૈસાથી ખંભાતના શરાફની પેઢી ચાલતી હતી એટલું. 100 મહિનાનું છોકરું ઘોડીએ રડતું છોડી દીધું, અને યુવાન પત્ની તેને છોડીને પંચ મહાવ્રત ધારણ કર્યા, અને વળી પાછા દ્રવ્યને ભાવે આ વ્રતો અણિશુદ્ધ પાળી શકાય તે અર્થે વર્ષિતપ ઉપર વર્ષિતપ સતત 5 વર્ષ, એક દિવસ ઉપવાસ, એક દિવસ પાણું, એક દિવસ ઉપવાસ, એક દિવસ પાણું, આ રીતે 5 વર્ષ સુધી કામેન્દ્રિયને નાથવા માટે તપ કરે છે. તો પણ હજી ઘટે છે ક્યાંક. એટલે પૂર્ણ પુરુષ કે જેણે છેલ્લા ભોગાવલી કર્મના ઉદયે 22 તીર્થંકરની મુજબ ભોગવટો કરીને સંસાર માંડેલો, કે ફરીવાર હવે સંસારમાં આવવું નથી, બીજી માને રોવડાવી નથી, બીજો ભોગ કરવો નથી. ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન. આ સઘળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ જે 16મે વર્ષે લખ્યું, એ પૂર્ણ પુરુષ પાસે બ્રહ્મચર્યની દ્રઢતાની માગણી કરી પ્રથમ મિલનમાં. એ પ્રભુજીનું બ્રહ્મચર્ય કેવું હોય, અને એ જેને બ્રહ્મચર્ય દીક્ષા આપે એ શિષ્ય કેટલો પાત્ર હોય. કુપોદવે પ્રભુજીને કહેલું કે કોઈને દીક્ષા આપતા નહીં, ચેલો મૂંડતા નહીં. એટલે આપણે જેને દીક્ષા કહીએ છીએ, લોચ કરવો, વેશ બદલાવવો, ઘર છોડી દેવું, એ પણ દીક્ષા જે સંપ્રદાયમાં ગણાય છે. પણ એ ઘર તો છોડી દીધું, અને હવે બ્રહ્મચર્ય વ્રત આપી દીધું, અને સાથે મંત્ર દીક્ષા આપી દીધી. હવે વધ્યું શું બાકી? એટલે પરમ કુલદેવ પાસેથી જેણે બ્રહ્મચર્યની દ્રઢતાની માગણી કરેલ અને બ્રહ્મચર્ય હાંસલ કરેલ, તેઓએ આ ગોર્ધનદાસ ગિરિધારીને નૈષ્ટિક બ્રહ્મચારી, એક ઉત્તોત્તમ આચાર્યને છાજે તેવા બનાવી દીધા કે જેની આણે જેના બ્રહ્મચર્યના બળે 2 કાંઠે વહેતી યમુના નદીને માર્ગ દેવો પડે. પૂજ્ય પ્રભુજીએ ભાખેલું કે જેની આણે જમનામૈયા માર્ગ દે એવો બાળ બ્રહ્મચારી કનૈયા જેવો અમે પુરુષ મૂકતા જશું. એ તો અગમવાણી હતી, આ તો ભાખેલું છે. આવ્યા હવે ખરા બ્રહ્મચારી થઈ ગયા ગોરધનદાસ કાલિદાસ પટેલ, હવે બ્રહ્મચારી થઈ ગયા, સંજ્ઞાવાચક નામ થઈ ગયું બ્રહ્મચારી. પ્રભુજીએ નામ આપ્યું પછી હવે ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. અને આ બ્રહ્મચારી નામ પણ પૂજ્ય પ્રભુજીએ આપ્યું, જે યથાર્થ અને સાર્થક ઠેર્યું. આગળ ઉપર આપણે જોશું કે નૈષ્ટિક બ્રહ્મચર્ય કોને કહેવાય. હવે બ્રહ્મચારી જેને મોક્ષ માર્ગની જોણા કેવી છે, નિર્વેદ અને સમય કેવો પ્રગટ્યો છે, એ અને પ્રભુજીનું અને કોપલજીનું ઓળખાણ કેવું થયું છે, એના મોટાભાઈ પર જે પત્ર લખ્યો છે, જે પહેલો પત્ર સુધાનો, એમાં સતદેવ, સદધર્મ અને સદગુરુની શ્રદ્ધા કેવી થઈ ગઈ છે. હજી અગાસ આશ્રમમાં અંતેવાસી તરીકે નથી આવ્યા, પ્રભુજી આજ્ઞા આપી જ નથી, ત્યારે જ થઈ ગયું છે બધું કામ. આગળ ઉપર તો બેફાટ આત્મ અનુભવની વાત છે, એ આપણે આગલા સમાગમમાં જોશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ